ઈશ્વરના ફેસલા કોઈ દિવસ ખોટા નથી હોતા, દૂર એને જ કરે છે જે આપણી લાયક નથી હોતા। આ સ્ટોરી છે એક સાયન્ટિસ્ટની। એક સાયન્ટિસ્ટ એક ગામની અંદર સ્પીચ આપવા માટે આવ્યો। તે સ્પીચ એક વડના ઝાડ નીચે આપી રહ્યો હતો અને ત્યાં બાજુમાં એક તરબૂચની વેલ પણ હતી। આ જોઈને તે સાયન્ટિસ્ટ બોલે છે કે જુઓ તો ઈશ્વરના ફેસલા કેટલા ખોટા છે। આ નાનકડી તરબૂચના વેલમાં આટલો મોટો તરબૂચ અને આ વડના મોટા ઝાડમાં આટલું નાનકડું ફળ। પછી તે પોતાની સ્પીચ આપતો હોય છે। તે સાયન્ટિસ્ટ પોતે ટકલો હોય છે। પછી તે સ્પીચ આપતો હોય છે ને ત્યાં તેના ટકલા પર એ વડનું નાનકડું ફળ પડે છે અને તેની ડાળ નીકળી જાય છે। પછી તે ઉપર જોઈને કહે છે કે ખરેખર ઈશ્વરના ફેસલા કોઈ દિવસ ખોટા નથી હોતા, તેને આપણે જ નથી સમજી શકતા। જો આ તરબૂચ ઉપર હોય એના વળમાં ન હોય ને આ મોટા ઝાડમાં થતું હોય તો આપણા ઉપર પડે તો કેટલું લાગે આપણને। આવું પણ આપણી જિંદગીમાં થતું હોય છે। અમુક સમય આપણી સાથે ખરાબ થતું હોય છે અને પાછળથી આપણને ખબર પડે છે કે જે થયું ને એ સારા માટે થયું। એટલે ઈશ્વર કોઈનું ખરાબ ઈચ્છતા જ નથી। જે પણ થાય છે ને એ આપણા સારા માટે થાય છે।